તમારે આવી રીતે પ્રોપરલી આ થઈ ગયું છે ડાયરીનું બેઝ તૈયાર. પછી અહીંયા આપણે બુક્સનો થપ્પો આવી રીતે મારી પાસે છે એમ તમારી પાસે હોય તો શક્ય છે, નકર કંઈ વાંધો નહીં. ડાયરી આ બુક્સના થપ્પા વચ્ચે ઘડીક 5 મિનિટ જેટલું રાખી દેવાનું. ત્યાં લગી તમે મને ફોલો કરી લેજો અને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. આપણું તૈયાર થઈ ગયું લાગે છે. આમાં એટલી બધી વાર ના લાગે, થોડીક વાર ખાલી પ્રેસ કરવા મૂકી દેવાની જોઈશે. પછી એક કાતર લઈ લેવાની. કાતરથી આપણે સરખો ભાગ થાય એવી રીતે જ કરજો, આડસ અવળું ના કરતા. જો થઈ ગયું. આવી રીતે આમ પ્રોપરલી કરજો. પછી આપણે આમાં થોડીક સજાવટ કરવા માટે આપણે છે ને કલરનો ઉપયોગ કરવો પડશે, એટલે કલર હું લઈ આવું.